યાર ક્યાં ના વાત જોઈશ પણ આ કાગડા કે દેખાતા નથી. સાચી વાત છે હો. પપ્પા કોની વાત જોઈને ઊભા છો? બેટા આજે દાદાજીનું શ્રાદ્ધ છે ને એટલે અમે કાગડાની વાટે ઊભા છીએ. મમ્મી પપ્પા અહીંયા નહીં આવે. કેમ નહીં આવે? દાદા મૂંઝાતા હશે કે કોની ઘરે જાવું. કોની ઘેર જાવું એટલે હું? આપણા દાદા છે તો આપણી ઘેર જ આવે ને. તમે દાદાને મહિનાનો વારો કર્યો તો ખબર છે ને? એક મહિનો આપણે રાખતા, એક મહિનો મોટા પપ્પા રાખતા અને એક મહિનો કાકા રાખતા. એટલે દાદાને થાતે છે કે કોની ઘરે જાવું. શાબાશ બેટા. ચૂપ થઈ જા. સૂપ એને થવાની જરૂર નથી, સૂપ તારે થવાની જરૂર હતી. સાચી વાત છે એની. આ શબ્દ આપણે ત્યારે વિચારવાની જરૂર હતી જયારે આપણે મહિનાના મા બાપના વારા કરી નાખ્યા ને ત્યારે. મહિનો દિવસ આપણી ઘેર રહે, મહિનો દિવસ ભાઈની ઘેરે રહે. મા બાપને હાવ એક વસ્તુ બનાવીને આપણે વેચી લીધી. ખરેખર હાંસવાની જરૂર હતી. આપણું જોઈ જોઈને જ આ છોકરા શીખે છે. એ છોકરાઓએ આપણી આ જ હાલત કરવાના છે. તારે જોવું તો જોઈ લેજે. મિત્રો, તમે જેવું તમારા મા બાપ હારે વર્તન કરશો ને એવું વર્તન છોકરાઓ શીખશે ને તમારી હારે ભવિષ્યમાં કરશે. એટલે ત્યાં લગી હાજર છે ને ત્યાં લગી સારું વર્તન કરો, એને હાંસવો. આ થારી લાગી હોય ને તો કોમેન્ટ જરૂરથી કરજો.